નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મુંબઈ પોલીસને તેમના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકી મળી છે, જેમાં દાવો કરાયો છે કે શહેરમાં 34 વાહનોમાં 34 માનવ બોમ્બ મુકાયા છે અને આ વિસ્ફોટથી સમગ્ર મુંબઈ હચમચી જશે. લશ્કરે જેહાદી તરીકે દાવો કરતી સંસ્થાએ 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં પ્રવેશ્યા હોવાનો પણ દાવો કર્યો છે. સંદેશામાં 400 કિલોગ્રામ RDXના ઉપયોગની પણ વાત કરાઈ છે. પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં મોન્સૂન ટ્રફને કારણે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. 5મી સપ્ટેમ્બરે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. 6ઠી સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ જાહેર થયું છે, તો 7મી સપ્ટેમ્બરે કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે. અન્ય જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર છે. ભારત સરકારે જીએસટીમાં ઘટાડા પછી હવે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 50% ટેરિફથી અસરગ્રસ્ત નિકાસકારોને રાહત આપવાની યોજના બનાવી છે. સરકાર આ માટે ખાસ પેકેજ લાવી રહી છે, જેમાં ટેક્સટાઇલ, રત્ન, આભૂષણ જેવા ક્ષેત્રોને કેશ ફ્લો સહાય, SEZના નિયમોમાં છૂટછાટ અને નવા બજારોમાં પ્રવેશ વધારવાના પગલાં સામેલ છે. આ સુધારાઓથી સ્થાનિક માંગમાં વૃદ્ધિ થશે અને નિકાસકારોને અમેરિકી ટેરિફના ઝટકાથી રાહત મળશે તેવી આશા છે. વાત કરીએ જીએસટીમાં થયેલા ફેરફારોની, તો દૂધ, પનીર, માખણ, નમકીન, આઈસ્ક્રીમ, ડાયાબિટીક ખોરાક, ટીવી, એસી, નાની કાર્સ, મોટરસાયકલ, 3 ચક્રી વાહન, સિમેન્ટ, માર્બલ, ટ્રેક્ટરના ટાયર, વાળનું તેલ, શેમ્પૂ અને ટેલ્કમ પાવડર સસ્તા થયા છે, તો મોંઘી વસ્તુઓમાં પાન મસાલો, તમાકુના ઉત્પાદનો, સિગારેટ, ઠંડા પીણા, વૈભવી વસ્તુઓ, પ્રાઇવેટ જેટ અને કેફીનવાળા પીણાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી અંજલિ કૃષ્ણા વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક વાયરલ ક્લિપમાં અજિત પવાર અધિકારીને કાર્યવાહી રોકવા અને પોતાને ન ઓળખવા માટે ઠપકો આપતા સંભળાય છે. આ ઘટના રસ્તાના ગેરકાયદેસર ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરવા દરમિયાન બની હતી. આ વિડીયો વાયરલ થયા બાદ અજિત પવારની ટીકા થઈ રહી છે. ભારતીય રેલવેએ નોન AC અમૃત ભારત એક્સપ્રેસનું સંચાલન શરૂ કર્યું છે, જેમાં ગુજરાતની પહેલી ટ્રેન અમદાવાદથી શરૂ થશે. અત્યારે આ ટ્રેન અમદાવાદ આવી ગઈ છે અને ટ્રાયલ ચાલી રહ્યું છે, જેમાં ઝડપ, લોડ ટેસ્ટ અને પહેલીવાર લગાવેલી EP બ્રેક સિસ્ટમની ચકાસણી થઈ રહી છે. આ હાઈ સ્પીડ બ્રેકિંગ સિસ્ટમ ઇલેક્ટ્રિક સિગ્નલથી કંટ્રોલ થાય છે. સૂત્રો અનુસાર દિવાળી સુધીમાં અમદાવાદથી વારાણસી વચ્ચે આ ટ્રેન શરૂ થઈ શકે છે. ચીન અને તાઇવાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. ચીને ફરી એકવાર તાઇવાન નજીક 17 લશ્કરી વિમાનો અને 11 યુદ્ધ જહાજો મોકલ્યા છે, જેમાં 9 વિમાનોએ તાઇવાન સ્ટ્રેટની મધ્ય રેખા પાર કરી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને તાઇવાને તેની સેનાને સંપૂર્ણ એલર્ટ પર મૂકી દીધી છે અને ફાઇટર એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. નિષ્ણાતો આને ચીનની ગ્રે ઝોન વોરફેર યુક્તિઓનો ભાગ ગણાવી રહ્યા છે, જેનો હેતુ તાઇવાન પર દબાણ લાવવાનો છે. મહીસાગરના હાઇડ્રો પ્રોજેક્ટમાં ડૂબેલા લોકોની હજુ કોઈ જ પત્તો નથી લાગ્યો. અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના 5 કામદારો ડૂબી જવાની ઘટના બની હતી, જે પ્રોજેક્ટ મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખની કંપનીના અંતર્ગત ચાલતો હતો. 16 કલાક વીતવા છતાં મજૂરોનો કોઈ જ પત્તો નથી. જયસુખની વધુ એક બેદરકારી સામે આવી છે. ડૂબેલાઓનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટનામાં જયસુખે 1 વર્ષની સજા કાપી હતી અને ફરી એકવાર હવે તેમના પ્રોજેક્ટમાં 5 કામદારો ડૂબી ગયા છે. સ્ટારલિંકને ભારતમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટનું ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. કંપની હવે ભારતમાં 10 સ્થળોએ બેઝ સ્ટેશન બનાવશે. સ્ટારલિંકે સાધનો આયાત કરવા માટે લાયસન્સ પણ માંગ્યું છે, જેમાં લેન્ડિંગ સ્ટેશન હાર્ડવેરનો પણ સમાવેશ થાય છે. આ હાર્ડવેર સેટેલાઇટ સિગ્નલને ગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડશે. જો ટ્રાયલ સફળ થશે તો સ્ટારલિંક સત્તાવાર રીતે સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરી શકે છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ 9મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભાગ લેવા માટે અલગ અલગ બેચીસમાં દુબઈ પહોંચ્યા છે. આ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો નવો લુક જોવા મળ્યો છે. પ્લેટિનમ બ્લોન્ડ હેરસ્ટાઇલમાં તેમનું પરિવર્તન અદ્ભુત લાગી રહ્યું છે. એશિયા કપમાં ભારતનો પ્રથમ મુકાબલો 10મી સપ્ટેમ્બરે ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે UAE સામે થશે. નેપાળ સરકારે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. નેપાળે એક જ વારમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જેવી મોટી એપ્સનો સમાવેશ થાય છે.
એપીના અહેવાલ મુજબ ટિકટોક, વાઇબર અને 3 અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નેપાળમાં ત્યાં સુધી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે જ્યાં સુધી તેઓ સરકારમાં નોંધણી કરાવે. અમદાવાદના માધુપુરામાં ક્રિકેટ સટ્ટા કેસમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે મુખ્ય આરોપી હર્ષિત જૈનને દુબઈથી ડિપોર્ટ કરીને ધરપકડ કરી છે. વહેલી સવારે 4 વાગે દુબઈ પોલીસની મદદથી ઓપરેશન પાર પડાયું હતું. હર્ષિતની ઓફિસમાંથી 2300 કરોડનો સટ્ટો ઝડપાયો છે. મહાવીર એન્ટરપ્રાઇઝના નામે તે હવાલા નેટવર્ક ચલાવતો હતો. આ કેસમાં 35થી વધુ આરોપીઓ પકડાયા છે. ઉલ્લેખનીય છે કે હર્ષિત છેલ્લા 1 વર્ષથી ફરાર હતો. દિલ્હીમાં ભારે વરસાદને કારણે યમુના નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતા સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે. નદી કિનારે આવેલા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. અધિકારીઓએ ચેતવણી આપીને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે. નિગમબોધ ઘાટનો એક ડ્રોન વિડીયો સામે આવ્યો છે જેમાં નદીના વધતા પાણીના ખતરનાક દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ટીમ ઇન્ડિયાની જર્સી સ્પોન્સરશિપ માટે નવી બેઝ પ્રાઇઝ જાહેર કરી છે. હવે બાયલેટરલ મેચ માટે ₹3.5 કરોડ અને મલ્ટીલેટરલ ટુર્નામેન્ટ માટે ₹1.5 કરોડ વસૂલવામાં આવશે. 3 વર્ષની ડીલમાં આશરે 130 મેચીસ સામેલ છે જેના થકી BCCIને ₹400 કરોડથી વધુની આવક થવાની આશા છે. ડ્રીમ 11ના હટ્યા બાદ 16મી સપ્ટેમ્બરે નવા સ્પોન્સરની બોલી યોજાશે. આ વખતે સ્પોન્સરશિપ રકમ પહેલા કરતાં વધુ છે. ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમી વધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 અને 14 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેના પગલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તેજ બની છે. ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બરમાં જ રચાઈ હતી તેથી આ વખતે પણ બદલાવ સપ્ટેમ્બરમાં થવાની સંભાવના મનાઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત બાદ નવા મંત્રીમંડળનું કદ આશરે 25 સભ્યોનું હોઈ શકે તેવી અટકળો છે. ભારત પર 50% ટેરિફના મુદ્દે ટ્રમ્પને સુપ્રીમ કોર્ટમાં સફાઈ આપવી પડી છે. ટ્રમ્પ પ્રશાસને જણાવ્યું કે રશિયા યુક્રેન યુદ્ધથી રાષ્ટ્રીય આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા આ પગલું લેવાયું છે. ભારત દ્વારા રશિયન ઉર્જા ઉત્પાદનોની ખરીદીના જવાબમાં ટેરિફ વધારાયો છે. પ્રશાસને કોર્ટમાં 251 પાનાની અપીલ દાખલ કરી છે જેમાં સમજાવાયું છે કે આ નિર્ણય IEEPA કાયદા હેઠળ રાષ્ટ્રપતિની આર્થિક સત્તાઓ મુજબ લેવાયો છે. વડોદરાના ડભોઈના નારણપુર ગામમાં દેવ ડેમના પાણીથી જળબંબાકાર થયો છે. ગામ દરિયા જેવું બન્યું હતું. ખેતરો અને પાક ધોવાઈ ગયા છે. ગ્રામજનોને હાલાકી પડી રહી છે. તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા હજુ સુધી નથી કરાઈ. ગ્રામજનો સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે. વાઘોડિયાના ચણોઠિયા નજીક તામસી નદીનો બ્રિજ ગરકાવ થતાં ડભોઈનો રસ્તો પણ બંધ છે. ગ્રામજનોને ફરીને જવું પડે છે. આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં નથી લેવાઈ રહ્યા. માંગરોળના કોસાડી ગામમાં કીમ નદીના ભારે પાણીના પ્રવાહથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદીનું પાણી ગામમાં ફરી વળતા ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. ખાસ કરીને આદિવાસી મહોલ્લો સંપર્ક વિહોણો બન્યો છે. લગભગ 70 પરિવારો પાણીથી ઘેરાયેલા છે. તંત્રનો કોઈ જવાબદાર કર્મચારી હજુ સુધી ગામમાં નથી પહોંચ્યો જેના કારણે ગ્રામજનોમાં નારાજગી છે. પંજાબમાં ભારે વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાઈ છે. 23 જિલ્લાના 1902 ગામ ડૂબી ગયા છે અને 43 લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.71 લાખ હેક્ટરનો પાક નષ્ટ થયો છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત 21,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માને નુકસાનનો અંદાજ કાઢવા માટે વિશેષ સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. આ સંકટમાં કેન્દ્ર સરકારે પણ મદદનું આશ્વાસન આપ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 195 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.11 ઇંચ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલ, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ સારો વરસાદ થયો છે. રાજ્યના 97 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ છે. યુરોપિયન યુનિયને રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતની મદદ માંગી છે. યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના અધ્યક્ષોએ PM મોદીને ફોન કરી શાંતિ માટે મધ્યસ્થતા કરવાની અપીલ કરી છે. આ ચર્ચા દરમિયાન મોદીજીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત હંમેશા આ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને આગળ પણ સંવાદ તથા રાજનૈતિક પ્રયત્નોથી સ્થાયી શાંતિ સ્થાપિત કરવા સક્રિય રહેશે. ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 સપ્ટેમ્બર સુધી
ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે કે વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે જિલ્લાની શાળા અને કોલેજીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાશે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ છે. સાવચેતીના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ બાબતની ખાસ નોંધ લેવા સૂચના અપાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.